નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી યશવી વિદ્યાલય સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું દિવેશ કપૂરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો વિશે. તો એવા નૈસર્ગિક સ્ત્રોતોની અંદર આપણે સામાન્ય માહિતી મેળવી હતી કે જેમાં પૃથ્વી વિશેની આપણે ચર્ચા કરી હતી કે જે મુખ્ય ત્રણ આવરણો હતા: મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. કે જે ત્રણ આવરણો ભેગા થઈ અને શેનું નિર્માણ કરે છે? તો કે ત્રણેય આવરણો ભેગા થઈ અને જીવાવરણનું નિર્માણ કરે છે. હવે જીવાવરણ જે છે એની અંદર સજીવ એટલે કે સજીવ જે છે જીવાવરણમાં જૈવિક ઘટકો જે છે એને ઉત્પન્ન કરે છે અથવા તો બનાવે છે. તો આ ઉપરાંત જે અજૈવિક ઘટકો છે કે જેમ કે હવા, પાણી, જમીન, આ જે અજૈવિક ઘટકો છે એ આપણને પૃથ્વીમાંથી સ્ત્રોતો મારફતે મળી રહે છે કે જેને જ આપણે નૈસર્ગિક સ્ત્રોતો કહીએ છીએ. તો એ જ સ્ત્રોતો વિશેની આપણે ચર્ચા આ ચેપ્ટરની અંદર કરી રહ્યા છીએ. બરાબર? તો હવે એ સ્ત્રોતોમાં આપણે સામાન્ય વાત કર્યા બાદ જે આ નૈસર્ગિક સ્ત્રોતો છે એમાંનો સૌથી પહેલો સ્ત્રોત એટલે કે હવા, એના વિશે આપણે ચર્ચા કરી હતી કે જેની અંદર આપણે વાત કરી કે હવા જે છે એ વાતાવરણનો એક ભાગ છે. અથવા તો આપણો મુદ્દો એ હતો કે સજીવનો શ્વાસ હવા, કે જેમાં આપણે એવી વાત કરી કે હવાની અંદર રહેલો જે ઓક્સિજન વાયુ છે કે જેનો આપણે શ્વસન તરીકે ઉપયોગ કરીએ છીએ કે જેને જે આપણે શું કહીએ છીએ? પ્રાણવાયુ, કે જે આપણા પ્રાણ માટે અથવા આપણા જીવનને ટકાવી રાખવા માટે જરૂરી છે. તો આ ઉપરાંત વાતાવરણની અંદર અન્ય વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓઝોન, આ વિવિધ વાયુઓ પણ રહેલા હોય છે. તો આપણા વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ છે કેવું છે? તો કે ખૂબ જ ઓછું છે. એટલે કે એવું કહી શકીએ આપણે કે બિલકુલ ઓછું અન્ય ગ્રહોની સાપેક્ષમાં. જેમ કે આપણે વાત શુક્ર અને મંગળ વિશે કરી દીધી, તો કે આ ગ્રહો એવા છે કે જે આ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ 95 થી 97% સુધી રહેલો છે. તો આ બધી બાબતોની ચર્ચા આપણે સજીવનો શ્વાસ હવામાં કરી હતી. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ કે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા. તો હવે વાતાવરણ જે છે એ આબોહવાના નિયંત્રણમાં કેવી ભૂમિકા ભજવે છે એ વિશેની ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરવાની છે. બરાબર? ખૂબ જ સરળતાથી તમે આને સમજી શકશો. હવે સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે જ્યારે પણ સૂર્યના કિરણો જે છે એ પૃથ્વી પર આપાત થાય છે, તો પૃથ્વી પર જ્યારે સૂર્યના કિરણો આપાત થશે તો સૌપ્રથમ એ શેમાંથી પસાર થશે? તો આપણે જ્યારે ત્રણેય આવરણો વિશે વાત કરી તો ત્યારે આપણે જે હવા જે આવરણમાં રહેલી છે અથવા તો હવાની ચાદર, આપણે એવું કીધું હતું કે એવું કહી શકીએ કે પૃથ્વી જે છે એના ઉપર હવાની ચાદર કે કામળી જે છે પથરાયેલી છે. તો જ્યારે સૂર્યના કિરણો આપાત થશે તો એ સીધા પહેલા જ ક્યાં આવશે? તો કે આપાત થયા બાદ સૌથી પહેલા જ સંપર્કમાં આવશે વાતાવરણના. બરાબર? તો એ વાતાવરણના સંપર્કમાં આવશે કે જ્યાં શું રહેલું છે? હવા. તો એ વાતાવરણના સંપર્કમાં આવ્યા પછી ક્યાં જશે? તો કે ત્યારબાદ એ ભૂસ્તર સુધી એટલે કે જમીનના સ્તર સુધી પહોંચશે. તો અહીં આપણે આ એક મુદ્દો ધ્યાનમાં લેવો ખૂબ અગત્યનો છે કે જે હવા છે તો કે હવા એ ઉષ્માનું મંદ વાહક છે. ઉષ્માની કેવી છે? મંદ વાહક. એટલે કે હવાનું વહન ઉષ્મામાં કેવું થશે? હવા એ ઉષ્માની મંદ વાહક છે. એટલે કે ઉષ્માનું વહન હવામાં કેવું થશે? ખૂબ જ મંદ. એટલે કે ખૂબ ઝડપથી ઉષ્મા જે છે એ હવાની અંદર વહન પામી શકશે નહીં. તો હવે જો હવા એ ઉષ્માની મંદ વાહક છે તો એની આબોહવા પર શું અસર પડશે? તો જો આપણે જે તાપમાનની વાત કરીએ, બરાબર, તો જે સરેરાશ તાપમાન છે આપણું વર્ષ દરમિયાનનું, બરાબર, તો એને નિયંત્રણમાં રાખવાનું કામ કોણ કરે છે? તો કે હવા કરે છે. એટલે કે હવા જે છે એ વર્ષ દરમિયાન ના તાપમાનને શું કરે? તો કે નિયંત્રણમાં રાખે છે. એટલે એનો અર્થ શું થયો? તો કે
હવા શું કરશે તો કે ખૂબ ઊંચું તાપમાન અથવા તો ખૂબ નીચું તાપમાન, તો આ બંને બાબતો જે છે એટલે કે ખૂબ ઊંચું તાપમાન ખૂબ વધી જવું અથવા તાપમાન ખૂબ જ ઘટી જવું એને નિયંત્રણમાં રાખવાનું કામ કોણ કરશે? હવા કરે. હવે કઈ રીતે હવા આ તાપમાનને નિયંત્રણમાં રાખી શકે? એટલે કે તાપમાન ખૂબ જ ઊંચું પણ ન જઈ શકે અને તાપમાન ખૂબ જ નીચું પણ ન જઈ શકે. એ કાર્ય કોનું છે તો કે હવાનું. કઈ રીતે? તો કે જ્યારે માની લો કે અહીંયા આ રીતે સૂર્ય છે, સૂર્યમાંથી આપાત થતા કિરણો એ જ્યારે પૃથ્વી તરફ આવશે કે જ્યાં આપણું અહીંયા માની લો કે નીચે ભૂસ્તર અથવા તો જમીનનું સ્તર છે, બરાબર? હવે જ્યારે અહીંયા આવશે તો ત્યારે શું થશે તો કે એ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થશે કિરણો, બરાબર? તો પૃથ્વીના વાતાવરણમાંથી કિરણો પસાર થશે તો શું થશે કે જેવા જ એ વાતાવરણના સંપર્કમાં આવશે તો હવે અહીંયા શું છે તો કે હવા રહેલી છે વાતાવરણની અંદર. હવે આ હવા જે છે એ ઉષ્માનું શું કરે છે, બરાબર? તો આ હવા ઉષ્માનું મંદ વહન કરશે, બરાબર? એટલે કે ખૂબ જ ધીમું વહન ઉષ્માનું અહીંથી થશે. હવે ઉષ્માનું વહન ધીમું થશે એટલે ધીમે ધીમે એ ઉષ્મા ક્યાં પહોંચશે તો કે જમીનના સ્તર સુધી. તો કે અહીંયા ઉષ્માનું વહન ખૂબ જ ધીમું થવાને લીધે તાપમાન જે છે એ ઝડપથી વધી જશે નહીં. હવે જો આ જ જગ્યાએ માની લો કે અહીંયા વાતાવરણ ન હોત તો શું થાત તો કે આ જે સૂર્યના કિરણો છે એ જે અહીંયા ધીમા પ્રસરણ પામતા હતા એ સીધા જ શું કરશે તો કે જમીનના સ્તર સુધી પ્રસરણ પામશે. અને જમીનના સ્તર સુધી જો સીધા જ એ પ્રસરણ પામશે તો શું થશે તો કે તાપમાન જે છે ખૂબ જ ઝડપથી વધી જશે અથવા તમે કહી શકો ખૂબ જ ઊંચું જશે. હવે આ વસ્તુ તમે ચંદ્ર પર જોઈ શકો છો. એટલે કે ચંદ્ર અને પૃથ્વીની વાત કરીએ તો સૂર્યથી સરેરાશ અંતર ચંદ્ર અને પૃથ્વીનું કેવું છે, સરેરાશ અંતર વિશે વાત કરીએ તો લગભગ સમાન છે, બરાબર? તો બેનું અંતર સૂર્યથી લગભગ સમાન હોવા છતાં ચંદ્ર પર સરેરાશ તાપમાન -90 સેલ્સિયસ થી લઈ અને 110 સેલ્સિયસ જોવા મળે છે, જ્યારે પૃથ્વી ઉપર તાપમાન જે છે એ આટલું બધું જોવા મળતું નથી. એટલે જો અહીંયા લઘુત્તમ તાપમાન એટલે કે સૌથી વધારે તાપમાન પણ ખૂબ જ ઊંચું છે અને સૌથી નીચું ન્યૂનતમ તાપમાન પણ ખૂબ જ નીચું છે. તો એવું શા માટે જોવા મળે? ચંદ્ર અને પૃથ્વી બેનું અંતર તો સૂર્યથી કેવું છે, સમાન છે. પણ અહીંયા જે આપણે વાત કરીએ વાતાવરણ વિશેની કે જે આ વાતાવરણ કે જે ઉષ્માનું શું કરશે તો કે મંદ વહન કરશે અને કે જેનું કામ શું છે તો કે હવા એ વર્ષ દરમિયાનના તાપમાનને નિયંત્રણમાં રાખશે. શેની મદદથી તો કે ઉષ્માના મંદ વહનની મદદથી. એ વસ્તુ ચંદ્ર પર જોવા મળતી નથી. એટલે કે ચંદ્ર પર વાતાવરણ છે નહીં. હવે વાતાવરણ ન હોવાને કારણે શું થશે તો કે આ જે ઉષ્મા છે એ ખૂબ જ ઝડપથી અથવા સીધી જ પ્રસરણ પામશે અને સીધી સપાટી ચંદ્રની સપાટી પર પહોંચશે અને આ રીતે શું થશે તો કે એનું તાપમાન ઝડપથી વધી જશે અથવા ખૂબ જ ઊંચું જશે કે જે આપણે 110 સેલ્સિયસ સુધીનું છે એવું કહી શકીએ. હવે આ જ વસ્તુ તાપમાનના ઘટાડામાં પણ જોવા મળે છે. કઈ રીતે તો કે જ્યારે આ જમીનનું સ્તર જે છે એ ઠંડુ પડે છે એટલે કે ઉષ્મા જે છે એ પૃથ્વીની બહારની તરફ ગતિ કરે છે ત્યારે પણ શું થશે તો કે આ જે વાતાવરણ છે એ ઉષ્માને પણ ઝડપથી વહન કરવા દેશે નહીં. અને જો એ ઉષ્માને પણ ઝડપથી વહન કરવા દેશે નહીં તો અહીંયા આપણે એવું કહી શકીએ કે અહીં બહારની તરફ પણ ઉષ્માનું વહન ધીમું થવાને કારણે તાપમાન જે છે એ ખૂબ જ નીચું જતું રહેશે નહીં. એટલે કે આ જમીનને પણ ઠંડી પડતા કેવું લાગશે, શું થશે તો કે વાર લાગશે અને એટલા માટે થઈ અને ખૂબ જ નીચું તાપમાન જશે નહીં. જ્યારે ચંદ્ર પર શું થશે તો કે જે રીતે સીધું જ સૂર્યનું કિરણ જે છે એ ચંદ્રની સપાટી પર પહોંચે છે વાતાવરણના અભાવે, એ જ રીતે જ્યારે સપાટી જે છે ચંદ્રની એ ઠંડી પડવાની શરૂઆત થશે તો એ ઉષ્મા જે છે જ્યારે ચંદ્રની સપાટીથી બહારની તરફ ગતિ કરશે તો ત્યારે પણ વાતાવરણનો ત્યાં પણ અભાવ હશે અને એના કારણે એ ઉષ્મા ઝડપથી બહારની સપાટી તરફ ગતિ પામશે.
જેથી કરી અને અહીંયા સપાટી પણ કેવું થશે તો કે ખૂબ ઝડપી ઠંડી થઈ જશે અને તાપમાન કેવું જશે તો કે નીચું જતું રહેશે. તો આ રીતે હવા જે છે એ આબોહવાને શું કરે છે તો કે નિયંત્રણમાં રાખે છે. એટલે કે જો હવા ન હોય તો તમે આબોહવાને નિયંત્રિત રાખી શકો નહીં અથવા તો આબોહવાની અંદર તાપમાન જે છે એને નિયંત્રણમાં રાખી શકો નહીં. હવે જો આબોહવામાં તમે તાપમાન હવા જે છે તાપમાનને નિયંત્રણમાં રાખે છે એ વસ્તુ પણ વરસાદ પાછળ મહત્વની ભૂમિકા ભજવે છે. બરાબર, મહત્વની ભૂમિકા ભજવે એટલે શું તો કે તાપમાનનો વરસાદનો સીધો જ સંબંધ તાપમાન સાથે છે. શા માટે તો તમે એ વસ્તુ જાણો છો કે વરસાદ આવવાનું કારણ મુખ્ય શું છે તો કે જે બાષ્પ જે છે એ ભેગી થઈ અને જ્યારે ઉપર જશે તો ત્યાંના વાદળા બંધાશે અને પાણી સ્વરૂપે ફરી પાછી નીચે આવશે. તો બાષ્પ થવા પાછળ પણ મહત્વનો ભાગ શું ભજવશે? તાપમાન. જો તાપમાન વધશે તો બાષ્પ બનશે ને, તાપમાન વધશે જ નહીં તો બાષ્પ પણ બનશે નહીં. તો આ રીતે આબોહવા જે છે એને નિયંત્રણમાં રાખવા માટે શું કરશે તો કે વાતાવરણ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત હવે એક પ્રવૃત્તિ તમને આગળ આપેલી છે કે જે પ્રવૃત્તિની અંદર તમને એવું કહેવામાં આવે છે કે એક બીકર લઈ અને એ બીકરની અંદર આપણે બે બાબતો એટલે કે એક બીકરની અંદર આપણે શું કરીએ તો કે પાણી ભરો અને બીજા બીકરની અંદર રેતી. તો આમાં આપણે શું ભર્યું છે? પાણી અને આમાં રેતી ભરેલી છે. હવે આ બે બીકરને તમારે સૂર્યપ્રકાશની હાજરીમાં 2 કલાક સુધી રાખી ત્યારબાદ આ બંનેનું તાપમાન માપવાનું છે. તો જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં 2 કલાક સુધી પાણી ભરેલું અને રેતી ભરેલું બીકર રાખીએ તમે એનું તાપમાન માપો ત્યાર આ છે આપણી પ્રવૃત્તિ નંબર 1. ત્યારબાદ આપણે બીજી વખત શું પ્રવૃત્તિ કરવાની તો કે આ જ પાણી ભરેલું બીકર અને રેતી ભરેલું બીકર આ બંનેને જ્યારે તમે તાપમાન માપશો સૂર્યપ્રકાશની હાજરીમાં 2 કલાક રાખ્યા પછી હવે તાપમાન માપી લીધા પછી શું કરશું તો કે હવે આપણે આને છાયાવાળી જગ્યામાં મૂકશું. હવે છાયાવાળી જગ્યાએ મૂકશો તમે એટલે શું થશે? તાપમાન ધીમે ધીમે ઘટશે. તો છાયાવાળી જગ્યામાં તમે જ્યારે આ બેને મૂકો છો ત્યારે શું થશે તો કે ત્યારબાદ તમારે એનું તાપમાન ફરીથી માપવાનું છે. બરાબર, તો ફરીથી જ્યારે તમે એનું તાપમાન માપશો તો એ બેના તાપમાનમાં શું તફાવત જોવા મળે. એટલે કે હવે પાણી અને રેતી ભરેલું બીકર છે આ બેને જ્યારે સૂર્યપ્રકાશમાં 2 કલાક માટે મૂકો છો તો ઝડપથી તાપમાનમાં વધારો શેમાં થાય છે? બરાબર, તો ઝડપથી અહીંયા તાપમાનમાં વધારો રેતીવાળા બીકરમાં જોવા મળશે. જ્યારે પાણીવાળું બીકર જે છે એની સાપેક્ષમાં ધીમેથી તાપમાનમાં વધારો કરશે. હવે એનો અર્થ શું થશે? એનો અર્થ શું થયો તો કે પાણીની સાપેક્ષમાં એટલે કે પાણી કરતા જમીન ખૂબ જ ઝડપી ગરમ થાય છે. અથવા તો તાપમાનમાં વધારો થાય છે અથવા તો તાપમાન વધે છે. બરાબર, જ્યારે આપણે વાત કરીએ છાયાવાળી જગ્યામાં મૂક્યા બાદ તાપમાનમાં ઘટાડો થવા વિશે તો રેતીવાળું જે બીકર છે એનું તાપમાન ઝડપથી ઘટશે શેની સરખામણીમાં તો કે પાણીની સરખામણીમાં. બરાબર, તો એવું કહી શકીએ કે જમીનનું તાપમાન જે છે એ પાણીની સરખામણીમાં ઝડપથી નીચું જાય છે અથવા તો જમીન પાણીની સરખામણીમાં ઝડપથી ઠંડી પડે છે. તો આ બે પ્રવૃત્તિઓ વિશે અહીં આપણે વાત કરવાની હતી. જો આ બે બાબતો જે છે એ પણ શેમાં તો કે આબોહવાના નિયંત્રણમાં અથવા તો વાતાવરણની ભૂમિકા જે છે એમાં મહત્વનો ભાગ ભજવે છે. હવે આબોહવાના નિયંત્રણમાં આ બાબતોની જે આપણે વાત કરી કે પાણીની સાપેક્ષમાં જમીન ઝડપથી ગરમ થાય છે બરાબર અને ઝડપથી ઠંડી પણ જમીન જ થાય છે એ બાબત આપણને આબોહવાના નિયંત્રણમાં કઈ રીતે ઉપયોગી થાય તો એ બાબત આપણે આપણા નેક્સ્ટ ટોપિક કે જે છે હવાની ગતિ એની અંદર સમજશું. તો હવે વાત કરીએ આપણે હવાની ગતિ વિશે. તો હવાની ગતિ એટલે શું? તો
આપણે જેને સામાન્ય ભાષામાં કહીએ છીએ પવન, બરાબર, હવાની ગતિ કે જેને આપણે શું કહીએ છીએ પવનો અથવા પવન. હવે જો ઉનાળામાં આપણે આ વસ્તુ વધારે મોટા ભાગમાં એવું કહેવાય કે અનુભવતા હોય. જ્યારે તમને સખત ગરમી પડે ઉનાળામાં, બરાબર, તો દિવસ દરમિયાન ખૂબ જ ગરમી પડી હોય અને ત્યાર પછી જ્યારે સાંજે મસ્ત ઠંડો પવન આવે તો ત્યારે એકદમ હાશની અથવા તો નિરાંતની લાગણી તમે અનુભવો અથવા ખુશનસીબની લાગણી અનુભવો કે તમને એમ થાય કે આખા દિવસ દરમિયાન જે ગરમી પડી એ પછી જે આ ઠંડો પવન ફૂંકાણો એ આપણને કેવો લાગે છે તો કે સારો લાગે છે. તો હવે દિવસ દરમિયાનની ગરમી બાદ એ ઠંડો પવન ફૂંકાવાનું કારણ શું, અથવા એ જે ગરમી પડે છે એ ગરમી પડ્યા પછી જ્યારે વરસાદ પડે છે તો વરસાદ થવા પાછળનું કારણ પણ શું છે. આ ઉપરાંત એક અન્ય પ્રશ્ન કે તટીય પ્રદેશો છે, એટલે તટીય પ્રદેશો એટલે કેવા તો કે દરિયો જ્યાં છે ને એની બાજુની અંદર દરિયાની બાજુમાં રહેલા પ્રદેશો કે જમીનવાળા પ્રદેશો કે જે મતલબ એવા પ્રદેશો કે જે દરિયાની નજીક છે. તો હવે એવા પ્રદેશોની વાત કરીએ આપણે તો જો સામાન્ય તાપમાન વિશેનો ખ્યાલ મેળવીને અહીંયા તો આપણે અહીંયા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની સાપેક્ષમાં તમે ગુજરાતમાં એટલે કે સુરેન્દ્રનગરની તમે વાત કરો તો સુરેન્દ્રનગરની સાપેક્ષમાં હવે તમે મહારાષ્ટ્રની અંદર મુંબઈ કે જે દરિયા કિનારે છે, બરાબર, તો એના તાપમાનની વાત કરશો તો ત્યાં જો શિયાળામાં એટલી બધી ઠંડી પણ નહીં પડે અને ઉનાળામાં એટલી બધી ગરમી પણ નહીં પડે, બરાબર, એટલે ત્યાં તાપમાન કેવું હશે, ભેજવાળું હશે, ભેજવાળું રહે. તો એવું થવા પાછળનું પણ કારણ શું, તો આ બધી બાબતો જે છે શેના ઉપર આધાર રાખે છે તો કે પવન ઉપર આધાર રાખે છે, બરાબર. તો આ બધી બાબતો પવન ઉપર આધાર રાખે તો એ પવન જે છે એની ગતિ અથવા તો એની દિશા એ તમે કઈ રીતે નક્કી કરી શકો છો, તમે કઈ રીતે જાણી શકો કે એની દિશા કઈ છે, એના માટેની તમને અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે. એ પહેલા આપણે સમજીએ કે અથવા વાત કરીએ કે જો હવાની ગતિ જે છે એ ઉષ્માની ગતિને પણ શું કરશે તો કે અહીંયા ઉષ્માની ગતિને પણ મદદરૂપ થશે. જ્યારે આપણે અહીંયા વાત કરી હતી કે જમીનનું સ્તર જે છે ત્યાંથી જમીન જ્યારે ઠંડી પડશે અને ઉષ્મા જે છે એ ઉપરની તરફ ગતિ કરશે, તો એ ઉપરની તરફ ગતિ કરશે તો એ શેની મદદથી ગતિ કરશે, વાતાવરણની મદદથી, બરાબર, કે જેને આપણે શું કહીએ છીએ હવા, બરાબર. તો એ હવાની જો ગતિ ઉપરની તરફ હશે તો એની સાથે ઉષ્મા ઉપરની તરફ ગતિ પામશે, બરાબર. તો અહીંયા હવે તમને એક પ્રવૃત્તિ બીજી આપેલી છે કે એક કાચનો ગ્લાસ હતો તો બીકર લઈ અને શું મૂકવાનું તો કે ત્યાં એક મીણબત્તી લઈ અને મીણબત્તીને સળગાવવાની છે. હવે મીણબત્તીને સળગાવ્યા બાદ તમે ત્યાં એની પાસે અગરબત્તી રાખો છો અને અગરબત્તી સળગાવી અને ત્યાં આપણે અવલોકન એ કરવાનું છે કે અગરબત્તીનો ધુમાડો જે છે એ કઈ તરફ ગતિ પામે છે. તો જો તમે જ્યારે મીણબત્તી રાખશો ત્યાં અને મીણબત્તી રાખ્યા બાદ જ્યારે તમે અગરબત્તી રાખી અને જોશો, અવલોકન કરશો કે અગરબત્તીનો ધુમાડો કઈ તરફ ગતિ પામે છે તો ત્યાં તમને શું અવલોકન જોવા મળશે તો કે અગરબત્તીનો ધુમાડો ઉપરની તરફ ગતિ કરશે. હવે ઉપરની તરફ ગતિ શા માટે કરે, ઉપરની તરફ ગતિ કરવા પાછળનું કારણ શું તો કે જ્યારે તમે આ રીતે બીકરની અંદર અહીંયા મીણબત્તી મૂકી, બરાબર, અને મીણબત્તીને સળગાવો છો એટલે શું થશે તો કે એની આસપાસ રહેલી જે આ હવા છે, બરાબર, એ હવા શું થશે, ગરમ થશે. હવે હવા ગરમ થશે એનો અર્થ શું તો કે હવાના તાપમાનમાં વધારો થશે. જો તાપમાનમાં વધારો થશે તો આપણે વસ્તુથી પરિચિત છીએ, તમે ચેપ્ટર નંબર 1 ની અંદર હવાના ગુણધર્મોની અંદર ભણી ગયા કે જ્યારે એના તાપમાનમાં વધારો થશે, બરાબર, તો એના કણો વચ્ચે રહેલી જે ગતિ ઊર્જા છે એ ગતિ ઊર્જામાં શું થશે, વધારો, એટલે કે એના કણો ખૂબ જ વધારે માત્રામાં ગતિ ઊર્જા મેળવશે. અને સાથે સાથે જો ગતિ ઊર્જા ખૂબ વધારે માત્રામાં મળશે તો એ એકબીજાથી વધારે દૂર જશે. હવે વધારે દૂર જશે તો એની ઘનતા શું થશે, ઘટશે, એટલે કે ઘનતામાં ઘટાડો થશે.
તો આ જે ગરમ હવા છે એની ઘનતામાં ઘટાડો થયો એટલે કે એની ઘનતા કેવી છે હવે ઓછી. તો હવે ઓછી ઘનતા હોવાને કારણે આ ગરમ હવા શું કરશે ઉપરની તરફ ગતિ કરશે. તો એ ગરમ હવા ઉપરની તરફ ગતિ કરશે ત્યારે એ સમયે તમે જો અહીંયા એક અગરબત્તી રાખી અને એને સળગાવશો તો એમાંથી નીકળતો ધુમાડો પણ ક્યાં ગતિ કરશે ઉપરની તરફ. કેમ? કારણ કે આ જે ગરમ હવા છે એની ઘનતા ઓછી છે એટલા માટે એની ગતિ કઈ તરફ છે ઉપરની તરફ છે. તો એની સાથે અગરબત્તીનો ધુમાડો પણ ઉપરની તરફ ગતિ કરે છે. હવે જો અગરબત્તીનો ધુમાડો ઉપરની તરફ ગતિ કરે છે તો આ બાબત આપણને શું સમજાવે છે તો કે હવાની ગતિ પવનોને આપણને સમજાવે છે. કઈ રીતે? એટલે કે જ્યારે તમને ઠંડો પવન ફૂંકાય છે બરાબર, એટલે કે તટીય પ્રદેશો છે બરાબર, ત્યાં ઠંડો પવન ફૂંકાય છે તો એ શા માટે ફૂંકાય છે? એવું થવા પાછળનું કારણ શું? હવે જો મેં તમને એક વસ્તુ કીધી કે જે દરિયા કિનારાના પ્રદેશો છે ત્યાં તાપમાન ખૂબ જ વધારે પણ જોવા નથી મળતું અને ખૂબ જ ઓછું પણ જોવા નથી મળતું. એ બાબત પણ તમને અહીંયા સમજાશે. હવે આપણે પવન વિશેની વાત કરીએ તો આપણે જે આકૃતિ જોઈ એમાં શું કીધું કે જમીન જે છે જમીનનું તાપમાન હવા કરતા કેવું થશે? ઝડપથી વધશે. એટલે જો આ જે તટીય પ્રદેશ છે કે જે અહીંયા આ ભાગે જમીન રહેલી છે બરાબર, અને ત્યારબાદ અહીંયા પછી શું છે આગળ તો કે ત્યાં પાણી રહેલું છે. હવે જ્યારે સૂર્યના કિરણો પડશે અહીંયા અથવા તો તાપમાનમાં વધારો થશે તો અહીંયા પહેલા કોના તાપમાનમાં વધારો થશે તો કે જમીનના. અહીંયા શું છે? પાણી. હવે જો આ જમીન જે છે એનું તાપમાન ઝડપથી વધશે તો સ્વાભાવિકપણે એની ઉપર અહીંયા રહેલી જે હવા છે એના તાપમાનમાં પણ શું થશે? એના તાપમાનમાં પણ શું થશે? વધારો થશે ને. એટલે કે જમીનનું તાપમાન વધશે એટલે એના ઉપર જમીનની ઉપરના ભાગમાં રહેલું વાતાવરણ અથવા તો હવા એના તાપમાનમાં પણ વધારો થશે. હવે ત્યાં તાપમાનમાં વધારો થશે તો આપણે અહીંયા વાત કરીએ કે એના જે કણો છે એની ગતિ ઊર્જા શું થશે? વધશે. ગતિ ઊર્જા વધશે તો કણો એકબીજાથી વધારે દૂર અંતર પર જશે. હવે એકબીજાથી દૂર જશે તો આ જે તાપમાન છે એની ઘનતા ઘટશે. હવે ઘનતા ઘટશે એટલા માટે આ જમીન પરની જે ગરમ હવા છે એ ક્યાં ગતિ કરશે? ઉપરની તરફ. હવે જો આ જમીન પરની હવા ઉપરની તરફ ગતિ કરશે તો ઉપરની તરફ ગતિ કરી અને શું થશે? તો જો આ હવા ઉપરની તરફ ગતિ કરશે તો અહીંયા હવે ધીમે ધીમે જગ્યા ખાલી થશે બરાબર. હવે જેમ અહીંયા આપણે વાત કરી કે જમીનનું તાપમાન વધારે છે તો એની ઉપરની હવાનું તાપમાન વધારે. હવે આ જમીનની સાપેક્ષમાં પાણીનું તાપમાન કેવું હશે? ઓછું હશે. કેમ? કારણ કે જમીન ઝડપથી ગરમ થઈ જાય છે જ્યારે પાણી એટલું ઝડપથી ગરમ થતું નથી. તો જો હવે અહીંયા પાણી જે છે એ એટલું ઝડપથી ગરમ થતું નથી અથવા તાપમાનમાં વધારો થતો નથી એટલા માટે અત્યારે જમીનનું તાપમાન છે એના કરતાં પાણીનું તાપમાન કેવું હશે? ઓછું હશે. પાણીનું તાપમાન ઓછું હશે તો એની ઉપર પાણીની ઉપર રહેલી જે હવા છે એનું તાપમાન પણ કેવું રહેશે? ઓછું. એટલે એ હવા કેવી રહેશે? તો કે આ વાતાવરણની હવાની સાપેક્ષમાં આ હવા કેવી રહેશે? ઠંડી રહેશે બરાબર. હવે જો આ હવાનું તાપમાન વધારે તો એની ઘનતા કેવી છે? ઓછી. એટલે હવા ઉપરની તરફ ગતિ કરશે. જ્યારે આ હવાનું તાપમાન ઓછું છે એટલા માટે જમીન પરની હવા કરતા પાણી પરની હવાની ઘનતા કેવી હશે? વધારે. હવે એની ઘનતા વધારે છે એટલા માટે જ્યારે આ હવા ઓછી ઘનતાને કારણે ઉપરની તરફ ગતિ કરશે ત્યારે આ જે પાણી પરની હવા છે એ જમીનની બાજુ ગતિ કરશે. એટલે કે અહીંયા જે જગ્યા ખાલી થઈ એ કોણ લઈ લેશે? તો કે પાણી પરની હવા લેશે. એટલા માટે આ જે પાણી ઉપરની હવા જે છે એ કઈ બાજુ ફૂંકાશે? જમીનની બાજુ ફૂંકાય છે કે જેને જ તમે શું કહો છો? તો કે પવન કહો છો બરાબર. તો પવન ફૂંકાવા પાછળનું કારણ શું છે? તો કે પવન ફૂંકાવા પાછળનું કારણ આ છે કે જ્યારે પાણી અને જમીન
એ બંનેના તાપમાનની તમે સરખામણી કરો છો તો આપણને જોવા એવું મળે છે કે પાણીની સાપેક્ષે જમીન ખૂબ જ ઝડપથી ગરમ થાય છે, તો તેના તાપમાનમાં ઝડપથી વધારો થાય છે. તો એનાથી શું થાય કે જ્યારે સૂરજની ગરમી દિવસ દરમિયાન અહીં પડે છે તો જમીન જે છે એ ઝડપથી ગરમ થશે પાણીની સાપેક્ષમાં. આ જમીનનું તાપમાન વધવાને કારણે જમીનની ઉપર રહેલી હવા એમાં શું થાય તો કે એની ઘનતામાં ઘટાડો થાય છે. હવે એની ઘનતા ઘટે છે એટલા માટે એ હવા ઉપરની તરફ ગતિ કરે છે. જ્યારે એની સાપેક્ષે પાણીનું તાપમાન હજી નીચું છે એટલા માટે પાણીની ઉપર રહેલી જે હવા છે એનું તાપમાન પણ કેવું હશે? નીચું. એટલે કે હવા ઠંડી હશે અને એનું તાપમાન નીચું હોવાને કારણે એની ઘનતા કેવી હશે? વધારે. તો જ્યારે જમીન પરની હવા વધારે તાપમાન અને ઓછી ઘનતાને કારણે ઉપરની તરફ ગતિ કરશે તો પાણી પરની હવા કે જેનું તાપમાન પણ ઓછું છે અને ઘનતા વધારે છે એ જમીન પરની હવાની જગ્યા લેશે, જેથી કરી અને પાણી તરફથી શું થશે તો કે જમીન તરફ પવન ફૂંકાશે. જો હવે આ જે પવન છે ને એ પવન જ્યારે દરિયા પરથી ફૂંકાય છે એટલે કે દરિયો પાણીથી ભરેલો છે કે જ્યાં ઠંડી હવા હશે એ ફૂંકાઈને ક્યાં આવશે? જમીન તરફ. તો એ હવા આપણા સુધી એટલે કે અહીંયા સુરેન્દ્રનગરની વાત કરી તો ત્યાં સુધી પહોંચતા શું થશે? એ હવાને વાર લાગે તો પહોંચી ન શકે. એટલા માટે આપણને એ ઠંડક અહીંયા મળતી નથી, બરાબર? તો એની જગ્યાએ જેમ કે આપણે મુંબઈ વિશે વાત કરી તો ત્યાં દરિયો બાજુમાં છે એટલે કે મુંબઈ જે છે એ દરિયા કિનારે જ છે એટલા માટે ત્યાં એ પવન સતત ફૂંકાતો રહે. એટલા માટે ત્યાં ઉનાળા દરમિયાન વધારે ગરમીનો અહેસાસ થતો નથી. શા માટે? એટલા માટે કે જ્યારે ત્યાં ગરમી પડે છે તો એની હવા જે છે સિટીની હવા એ ઓછી ઘનતાને કારણે ઉપરની તરફ ગતિ કરી લે અને દરિયાની ઠંડી હવા જે છે એ સિટી એટલે કે શહેર બાજુ ફૂંકાય છે. એટલા માટે ત્યાં ગરમીનો અહેસાસ એટલો બધો થતો નથી જેટલો અહીં આપણને થાય છે. આ ઉપરાંત આનાથી ઉલટી વાત કરીએ આપણે કે ઠંડીની વાત કરીએ તો ઠંડીમાં શું થશે? તો જો જમીનનું તાપમાન જે છે એ જેમ ખૂબ જ ઝડપથી વધે છે એટલે કે એ તાપમાનમાં વધારો પણ ઝડપથી કરે છે એ રીતે જમીનના તાપમાનમાં ઘટાડો પણ ખૂબ જ ઝડપથી થશે. કોની સાપેક્ષમાં? તો કે પાણીની સાપેક્ષમાં. એટલે કે પાણી જે છે એના તાપમાનમાં જે રીતે એનું તાપમાન ધીમે ધીમે વધે છે એ રીતે એનું તાપમાન પણ શું થશે? તો કે ધીમે ધીમે ઘટશે, બરાબર? તો હવે એનું તાપમાન જ્યારે ધીમે ધીમે ઘટશે તો અહીંયા જમીનની ઉપરની રહેલી હવા જે છે એ જ્યારે તાપમાન ઠંડુ થશે, બરાબર? તાપમાન ઠંડુ થશે એટલે શું થશે? તો કે અહીં રહેલી જે હવા છે એ કેવી હશે? એની ઘનતા કેવી હશે? વધારે, બરાબર? જ્યારે પાણીની ઉપર રહેલી ઘનતા જે છે એ કેવી હશે એની? કારણ કે જમીન કરતાનું તાપમાન કેવું હશે? વધારે હશે ને, કેમ કે પાણી ગરમ હશે જ્યારે જમીન ઝડપથી ઠંડી થઈ ગઈ હશે તો એનું તાપમાન વધારે હશે એટલે એની ઉપરની હવાની ઘનતા પણ કેવી હશે? ઓછી. એટલે આ જે હવા જે છે એ ઠંડીના સમયગાળામાં ઉપરની તરફ ગતિ કરશે અને આ જે ઠંડી હવા છે એ કઈ બાજુ ગતિ કરશે? તો કે પાણીની તરફ ગતિ કરે છે. એટલા માટે જ્યારે જો આ બે બાબતો જે છે એક આપણે ઉનાળાના દરમિયાનની વાત કરી છે, બીજી આપણે શિયાળા દરમિયાનની વાત કરી છે. એટલે કે આપણે ઉનાળા દરમિયાનની વાત કરી કે તટીય પ્રદેશ જે છે ત્યાં ઠંડો પવન દરિયામાંથી ફૂંકાય છે, બરાબર? અને એટલા માટે થઈને ત્યાં વધારે ગરમીનો અહેસાસ થતો નથી. જ્યારે શિયાળામાં શું થશે? તો કે તમારી આસપાસનું વાતાવરણ જે તટીય પ્રદેશ છે ત્યાંનું આસપાસનું વાતાવરણ ઠંડુ થશે. શેના કારણે? તો કે જમીનના કારણે. જમીન ઝડપથી ઠંડી થશે એટલે ઉપરની હવા જે છે એનું તાપમાન પણ ઘટશે. તાપમાન એનું ઘટશે એટલે એની ઘનતામાં વધારો થશે, બરાબર? જ્યારે ત્યાંથી ઉલટું શું હશે? તો કે દરિયા બાજુ શું હશે? તો કે જ્યાં પાણી છે ત્યાં તાપમાન હજી વધારે હશે. કેમ? તો કે જમીનની સરખામણીમાં એ ધીમે ધીમે ઠંડુ થશે. જો એનું તાપમાન વધારે હશે તો એના કારણે શું થાય? તો કે એની ઉપર રહેલી જે હવા છે એનું તાપમાન પણ વધારે હશે. તાપમાન એનું વધારે હશે તો એની ઘનતા ઓછી હશે હવાની, બરાબર? તો એટલા માટે એ હવા જે છે એ ક્યાં કરશે? તો કે ઉપરની તરફ ગતિ કરશે અને શહેરની જે અથવા તટીય પ્રદેશની જે ઠંડી હવા છે એ કઈ બાજુ ગતિ કરશે? દરિયા બાજુ ગતિ કરે
છે અથવા તો પાણી બાજુ ગતિ કરે છે એટલા માટે ત્યાં ઠંડીનો અહેસાસ પણ કેવો થાય છે, ખૂબ જ ઓછો થાય છે. એટલે એવું કહી શકીએ આપણે કે તટીય પ્રદેશની અંદર ઠંડી પણ ઓછી લાગે અને ગરમી પણ ઓછી લાગે. ત્યાં મુખ્યત્વે ભેજવાળું વાતાવરણ વધારે હોય છે. અને તો જો અહીંયા આપણે પવન વિશે પણ વાત કરી. આ ઉપરાંત તમને અહીંયા બે પ્રશ્નો વિશે વાત કરે છે કે રાત્રિના સમયે જમીન અને દરિયો બંને ઠંડા થવા માંડે છે, કારણ કે જમીનની સાપેક્ષમાં પાણી ધીરે ધીરે ઠંડુ થાય છે. એટલા માટે પાણીની ઉપરની હવા ભૂમિની ઉપરની હવા કરતા વધુ ગરમ હોય છે, કે જે વાત વિશે આપણે અહીં ચર્ચા કરી. તો ઉપરયુક્ત ચર્ચાને આધારે તમને નીચેના વિષય બાબતે શું કહી શકો? તો પહેલો આપણને શું કહે છે કે તટીય ક્ષેત્રોના વિસ્તારમાં રાત્રિ દરમિયાન નીચા અને ઊંચા દબાણના ક્ષેત્રો શા માટે સર્જાય છે? એટલે કે નીચું દબાણ અને ઊંચું દબાણ શું છે? એટલે કે જ્યારે હવાની ઘનતામાં ઘટાડો થાય, બરાબર, તો એને શું કહેવાય? નીચું દબાણ. અને હવાની ઘનતામાં વધારો થાય એને કહેવાય ઊંચું દબાણ. તો એ શા માટે સર્જાય છે? તો એ આપણે જોયું કે તાપમાનમાં વધારો અથવા ઘટાડો થવાને કારણે હવાનું દબાણ વધે છે અથવા તો હવાનું દબાણ ઘટે છે. ત્યારબાદ બીજું કહે છે આપણને કે તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા શું હોય છે? તો તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયમાં હવાની દિશા કઈ હશે? તો કે તટીય પ્રદેશથી લઈને દરિયા તરફની. કેમ? કેમ કે દરિયાનું તાપમાન કેવું હશે? વધારે તટીય પ્રદેશની સાપેક્ષમાં. અથવા જો રાત્રિના દરમિયાનમાં હવે તમે આ જે વાત કરો છો એ જો ઉનાળા દરમિયાનની હશે, બરાબર, તો ત્યાં આ વસ્તુ શું જોવા મળશે? તો આપણે વાત કરીએ એમ કે પહેલા તમને દરિયા તરફથી ક્યાં તટીય પ્રદેશનો પવન જોવા મળશે. તો હવે આ પ્રકારે હવાની બધા પ્રકારની ગતિ વૈવિધ્યસભર વાતાવરણીય પ્રક્રિયાનું પરિણામ છે, બરાબર. તો અહીંયા આપણને આ બાબતે વાત કરેલી છે કે આ રીતે પવનો જે છે એ ફૂંકાય છે અથવા તો પવનની ગતિ જે છે એ તમે આના આધારે નક્કી કરી શકો. એટલે કે આના ઉપરથી આપણે કહી શકીએ કે પવન જે છે એ પણ, કે જેને આપણે હવા જ કહીએ છીએ, એ આબોહવાના નિયંત્રણમાં શું કરે છે? તો કે અગત્યની ભૂમિકા ભજવે છે. તો અહીંયા વાતાવરણ જે છે એની અંદર રહેલી હવા કે જે આબોહવાના નિયંત્રણ રાખે છે, એના વિશે આપણે આગળ તો ચર્ચા કરી જ છે. આ ઉપરાંત આપણે જે અહીં અત્યારે ચર્ચા કરી એ ચર્ચાને આધારે પણ તમે એ વસ્તુ સમજી શકો કે આબોહવા જે છે એને વાતાવરણ કઈ રીતે નિયંત્રિત રાખે છે અથવા તો નિયંત્રણમાં રાખે છે. તો આજે આપણે હવાની બાબતમાં જે ચર્ચા હતી તે અહીંયા સુધી જ કરવાની છે, બરાબર. તો એવી આશા છે કે તમને આ બે બાબતો સમજાઈ હશે કે કઈ રીતે નિયંત્રણમાં રાખે છે અને હવાની ગતિ કઈ રીતે હોય છે અથવા તો પવનો કઈ રીતે ફૂંકાય છે, બરાબર. આગળનો જે આપણો ટોપિક છે એના વિશે ચર્ચા આપણે આવતા લેક્ચરની અંદર કરીશું. આભાર. જય હિન્દ.